નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે પહેલો પાઠ ચલાવ્યો હતો આર્ટિકલ્સના આપણે આર્ટિકલ્સ વિશે સમજ્યા હતા. એ ક્યારે મૂકો, એન ક્યારે મૂકો, બરાબર. હવે એની એક્સરસાઇઝ પણ આપણે જોઈ હતી અને એક્સરસાઇઝ તમે તમારી જે ગ્રામર છે એની અંદર પૂરી હશે. હવે આજે આપણે ગ્રામરનો બીજો પાઠ છે, એ પાના નંબર 6 ઉપર છે. તો આજે આપણે ગ્રામરનો બીજો પાઠ વોટ ઇઝ ઇટ પાઠ શીખવાનો છે, બરાબર. પાના નંબર 6 ઉપર. હવે વોટ ઇઝ ઇટ, WHAT વોટ, IS ઇઝ અને IT ઇટ. વોટ ઇઝ ઇટ એટલે તે શું છે, બરાબર. તો અહીં આપણે વોટ ઇઝ ઇટ એ શેના માટે છે, તો અહીંયા જો વોટ ઇઝ ઇટ આપણે જોઈએ તો એ પ્રમાણે આ જે વાક્ય છે પ્રશ્નાર્થ વાક્ય છે, બરાબર. કે કંઈ પણ વસ્તુ વિશે પ્રશ્ન પૂછવો હોય તો વોટ ઇઝ ઇટ એવું આપણે બોલીએ ત્યારે આપણને તે વસ્તુ વિશે કે વ્યક્તિ વિશે જવાબ મળે છે. જેમ કે અહીં આપણને આપેલું છે કે વોટ ઇઝ ઇટ. એક્ઝામ્પલ તરીકે અહીં હાથીનું ચિત્ર આપેલું છે. વોટ ઇઝ ઇટ પ્રશ્ન પૂછ્યો છે, તો વોટ ઇઝ ઇટ એનું ગુજરાતી થશે કે તે શું છે, બરાબર. હવે આપણે કોઈને પ્રશ્ન પૂછીએ કે વોટ ઇઝ ઇટ તે શું છે, કોઈ વસ્તુ અથવા પ્રાણી વિશે પ્રશ્ન પૂછીએ તો આપણે એમ કહી શકીએ કે વોટ ઇઝ ઇટ. તો હવે અહીં એલિફન્ટ છે એટલે કે હાથી છે. હાથીનું ચિત્ર આપણને બતાવ્યું છે એટલે આપણે લખીશું એના જવાબમાં કે ઇટ પછી ઇઝ. હવે હાથી છે એટલે શું લખીશું, ઇટ ઇઝ એન એલિફન્ટ, બરાબર. પ્રશ્ન પૂછ્યો છે કે વોટ ઇઝ ઇટ એટલે કે તે શું છે, આપણે જવાબ આપવાનો છે કે તે હાથી છે, બરાબર. વોટ ઇઝ ઇટ એના જવાબ હશે ઇટ ઇઝ એન એલિફન્ટ. અહીંયા આપણને ચિત્ર આપ્યું છે એટલે આપણે જવાબ આપી શકીએ છીએ. પરંતુ વિદ્યાર્થી મિત્રો, તમે પણ આવી રીતે તમારી જે રોજિંદા કામમાં કે કોઈ વસ્તુ વિશે પ્રશ્ન પૂછો કે વોટ ઇઝ, ધારો કે હું પૂછું કે વોટ ઇઝ ઇટ, તો ઇટ ઇઝ પેન્સિલ. વોટ ઇઝ ઇટ, તો ઇટ ઇઝ બુક. તો આવી રીતે તમે પ્રશ્ન પૂછી શકો છો. અહીં આપણને થોડા ઉદાહરણ આપ્યા છે જે સમજવાના છે. અહીં જો એક પક્ષીનું ચિત્ર આપણને આપેલું છે અને પક્ષીના ચિત્ર પરથી અહીંયા પાછું પૂછ્યું છે કે વોટ ઇઝ ઇટ. હવે જો વોટ ઇઝ ઇટ તમારે પ્રશ્ન પૂછવો છે વોટ ઇઝ ઇટ કે તે શું છે, તો અહીંયા ચિત્ર શેનું છે, પક્ષીનું છે. એટલે આપણે બોલી શકીએ કે ઇટ ઇઝ અ બર્ડ. એનો જવાબ આપણને પક્ષી મળે. વોટ, WHAT, વોટ ઇઝ એટલે IS અને ઇટ એટલે તે, કે તે શું છે, તો તે પક્ષી છે. BIRD બર્ડ એટલે પક્ષી થાય. આગળનું આપણે જો ઉદાહરણ લઈએ તો આગળ શું છે, સફરજન છે. હવે સફરજન વિશે આપણે પ્રશ્ન પૂછવો હોય તો પાછું અહીંયા પૂછ્યું કે વોટ ઇઝ ઇટ કે તે શું છે, તો ઇટ ઇઝ એન એપલ કે તે શું છે, તો તે સફરજન છે. હવે આગળ એક્ઝામ્પલ છે વોટ ઇઝ ઇટ. જો અહીંયા આપણને શેનું ચિત્ર આપ્યું છે, એક વાંદરાનું ચિત્ર આપ્યું છે અને અહીંયા પૂછ્યું છે કે આ તે શું છે, તો આપણને ચિત્ર ઉપરથી આપણને ખબર પડી જાય કે તે શું છે, ઇટ ઇઝ અ મંકી, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, તમને આવી પરીક્ષામાં આવી રીતે ચિત્ર આપેલા હોય, પ્રશ્ન પૂછ્યો હોય, પણ તમે જવાબ કેવી રીતે લખો, જવાબ જો તમને આ જે વસ્તુ હોય એના સ્પેલિંગ આવડતા હોય તો જ તમે એનો સાચો જવાબ તમે લખી શકો. જેમ કે અહીંયા તમને વોટ ઇઝ ઇટ પૂછ્યું છે, પરંતુ તમે મંકી એટલે વાંદરાનો સ્પેલિંગ જ જો ના આવડતો હોય તો એનો જવાબ લખી શકતા નથી. એટલે તમારે જે પણ તમારી ગ્રામરની અંદર જે સ્પેલિંગો આવે એ સ્પેલિંગો તમારે વાંચવાના છે, મોટી કરવાના છે અને લખવાના પણ છે. ધારો કે અહીંયા છે વોટ ઇઝ ઇટ, તો આપણે ચિત્ર જોઈને જાણી શકીએ આ વાંદરો છે. તો મંકીનો સ્પેલિંગ શું થશે, ઇટ ઇઝ અ મંકી એટલે MONKEY એનો સ્પેલિંગ છે, બરાબર. કે તે શું છે, તો તે વાંદરો છે, બરાબર. આગળ જોઈએ વસ્તુ, પક્ષી અને પ્રાણી વિશે જાણવા માટે વોટ વડે પ્રશ્ન પૂછાય છે. કોઈ વસ્તુ આપણે કે આ શું છે એવી રીતે પ્રશ્ન પૂછવું હોય તો વોટનો ઉપયોગ થાય છે. વોટનો સ્પેલિંગ છે WHAT. વોટ એટલે શું, તેના વડે પ્રશ્ન પૂછાય છે.
તેની સાથે ઈટનો ઉપયોગ થાય છે. હવે ઈટ એ વસ્તુ અથવા પ્રાણી માટે વપરાય છે એટલે ઈટનો ઉપયોગ થાય છે. સર્વનામ ઈટ પશુ પક્ષી કે નિર્જીવ વસ્તુ માટે, કોઈ પશુ પક્ષી માટે અને કોઈ નિર્જીવ વસ્તુ હોય એના માટે આઈટી ઈટનો ઉપયોગ કરવામાં આવે છે. ફરીથી આપણે જોઈએ, વસ્તુ, પક્ષી, પ્રાણી વિશે જાણવા માટે વોટથી પ્રશ્ન પૂછાય છે. તેની સાથે ઈટનો ઉપયોગ થાય છે. હવે ઈટ ક્યારે વપરાય? તો ઈટ એ કોઈ પશુ, પક્ષી અને નિર્જીવ વસ્તુ માટે વપરાય છે. ઈટ એટલે કે તે, જે પુરુષવાચક સર્વનામ ત્રીજો પુરુષ એકવચન વાક્યની શરૂઆતમાં હોય તો પહેલો અક્ષર કેપિટલ. હવે જોઈએ તો તમે આ જે બધા વાક્યો ઉદાહરણો જોયા, આની અંદર તમે એક વસ્તુ નોટ કર્યું હશે કે જ્યારે પણ પ્રશ્નો શરૂ થાય છે, એટલે કે જ્યારે લીટીની શરૂઆત થાય છે, જ્યારે લખાણની શરૂઆત થાય છે, ત્યારે શરૂઆતનો પહેલો જે શબ્દ છે એ હંમેશા કેપિટલ છે. કેપિટલનો અર્થ થાય કે જ્યારે તમે લખાણની શરૂઆત કરો છો ત્યારે લીટીમાં જે પહેલો અક્ષર હોય છે એ પહેલો અક્ષર હંમેશા કેવો મૂકવાનો છે? પહેલી એબીસીડીનો, કેપિટલ લેટર એટલે કે પહેલી એબીસીડીનો. અહીંયા જો વોટ ઇઝ ઇટ પૂછ્યું છે તો વોટ ઇઝમાં WHAT એનો સ્પેલિંગ છે, તો HAT છે બીજી એબીસીડીમાં છે, પણ એનો જે પહેલો લેટર છે W એ કઈ એબીસીડીનો છે? પહેલી એબીસીડીનો, એટલે કે કેપિટલ લેટર છે. હવે અહીંયા પણ જો આઈટી ઈટથી આ વાક્ય શરૂ થાય છે, તો આઈટી ઈટની અંદર TIS આ બધા જે શબ્દો છે, અક્ષરો છે અંગ્રેજીના, એ બધા અક્ષરો કેવા મૂક્યા છે? બીજી એબીસીડીના. જ્યારે આ પહેલો આઈ છે એ આઈ કઈ એબીસીડીનો છે? પહેલી એબીસીડીનો લેટર છે. બરાબર? તો હંમેશા એ વસ્તુ તમે નોટમાં લખતા હોય તો પણ યાદ રાખવાનું કે જ્યારે પણ તમે તમારા લખાણની શરૂઆત કરો છો અથવા તમારી જે લીટી છે એ લીટીમાં જ્યારે પણ કોઈ વાક્યની લખો છો ત્યારે વાક્ય લખતી વખતે વાક્યની જે પહેલો એબીસીડીનો અક્ષર હોય એ હંમેશા પહેલી લીટીમાં પહેલી એબીસીડીમાં એટલે કે કેપિટલ લેટરમાં લખાય છે. અહીંયા આપણે ઉદાહરણ જે જોયા છે એ ઉદાહરણના બધા જ જે અક્ષરો છે એ બધા જ અક્ષરો કેપિટલ લેટર એટલે કે પહેલી એબીસીડીના મૂક્યા છે એ આપણે દેખાય છે. એટલે અહીંયા શું લખ્યું છે એ જ કહેવા માંગે છે કે પુરુષવાચક સર્વનામ ત્રીજો પુરુષ એક વચન જો વાક્યની શરૂઆતમાં પહેલો અક્ષર કેપિટલમાં લખાય. હંમેશા વાક્યની શરૂઆત કરો છો અને તમે વાક્ય સ્ટાર્ટ થાય છે તો વાક્ય સ્ટાર્ટ થતું હોય તો હંમેશા પહેલો જે અક્ષર એનો છે એ કેપિટલ લખાય છે. હવે આગળનો નિયમ જોઈએ કે આઈટી ઈટની સાથે ટુ બીના ક્રિયાપદનું વર્તમાનકાળનું એક વચનનું રૂપ ઇઝ આવે છે. એટલે કે ઈટ સાથે હંમેશા ક્રિયાપદનું વર્તમાનકાળનું રૂપ ઇઝ જ આવે. ઈટની સાથે હંમેશા ઇઝ આવે છે. ઇઝનું બહુવચન શું થાય છે? તો ઇઝનું બહુવચન શું થાય? આર. બરાબર? IS ઇઝનું બહુવચન. બરાબર? બહુવચન આ એક વચન છે, જ્યારે એનું બહુવચન શું થશે? ARE. જ્યારે આર વપરાય ત્યારે સમજી લેવાનું કે આ વાક્ય બહુવચનનું છે. IS ઇઝ વપરાય એટલે હંમેશા એ વાક્ય એક વચનનું છે એવું સમજવું. બરાબર? હવે આપણે આગળ પાના નંબર 7 ઉપર જોઈએ પ્રશ્નાર્થ વાક્ય અને યસનોમાં ઉત્તર. હવે જેમ આપણે પ્રશ્ન વાક્ય જે હતું અને એનો જવાબ આપણે આપ્યો છે એવી જ રીતે આની અંદર પણ ક્વેશ્ચન અને ક્વેશ્ચનના હા અને નામાં એટલે કે હકાર અને નકારમાં જવાબ મેળવતા શીખવાનું છે. તો પહેલું છે ઇટ ઇઝ અ બુક. આપણને શું પૂછ્યું છે? ઇટ ઇઝ અ બુક. બરાબર? શું ઇઝ ઇટ અ બુક? ઇઝ ઇટ અ બુક. બરાબર? અહીંયા IS પહેલો છે. જો અહીંયા ISમાં પહેલું જે લેટર છે એ કેપિટલ એટલે કે પહેલી એબીસીડીનો મૂકવામાં આવ્યો છે. હવે ઇઝ ઇટ અ બુક એનું ગુજરાતી શું થશે કે શું તે પુસ્તક છે? હવે આપણને પ્રશ્ન પૂછ્યું છે કે ઇઝ ઇટ અ બુક એટલે કે શું તે પુસ્તક છે? તો આપણે આ પુસ્તકનું જે ચિત્ર છે એ જોઈએ છે એટલે આપણને ખબર છે કે આ પુસ્તક તો છે. એટલે જો આ પુસ્તક છે તો એનો જવાબ આપણે હકારથી આપવાનો. બરાબર? તો શું થશે કે યસ ઇટ ઇઝ અ બુક. આ પૂરા વાક્યમાં જવાબ થશે. બરાબર? શું થશે? યસ. જો યસનો વાય પણ અહીંયા કેપિટલ લેટરમાં એટલે કે પહેલી એબીસીડીનો લેટર છે. હંમેશા જ્યારે તમે યસ અથવા નોથી જવાબ આપો છો ત્યારે યસ લખ્યા પછી અહીંયા અલ્પવિરામ કરવું જરૂરી છે. અહીંયા જો યસ લખેલું છે એ યસ પછી તરત જ શું કર્યું છે? અલ્પવિરામ મૂક્યું છે કે યસ
ઇટ ઇઝ અ બુક. કેમ? કારણ કે આપણે જ્યારે પણ યસ ઇટ ઇઝ અ બુક એનો જવાબ આપીએ છીએ ત્યારે યસ કહી અને પછી થોડી વાર થોભીએ છીએ, એટલે કે થોડી વાર આપણે સ્ટોપ થઈએ છીએ. બરાબર, કે યસ ઇટ ઇઝ અ બુક. તો યસ પછી જે થોડી વાર વિરામ લઈએ છીએ એના માટે અહીંયા અલ્પ વિરામ મૂકવાનું છે. એવી જ રીતે નોથી આપણે જ્યારે જવાબ આપીએ છીએ ત્યારે પણ સેમ આ જ વસ્તુ કરીએ છીએ. એટલા માટે નો પછી પણ આપણે અલ્પ વિરામ મૂકવાનું છે. બરાબર, યસ અથવા નોની અંદર તમે જ્યારે પણ જવાબ આપો ત્યારે યસ અને નોનો સ્પેલિંગ જેવો પૂરો થાય તરત જ અલ્પ વિરામ મૂકવામાં આવે છે. બરાબર, તો આ થઈ ગયું પૂરા વાક્યમાં જવાબ કે ઇઝ ઇટ અ બુક, કે શું તે પુસ્તક છે. એનો જવાબ શું થશે? યસ ઇટ ઇઝ અ બુક, કે હા તે પુસ્તક છે. અને બીજો યસમાં જવાબ ટૂંકો આપી શકાય, યસ ઇટ ઇઝ, એટલે કે હા તે છે. બરાબર, તો અહીંયા જોયું બંને યસ લખ્યું છે, બંનેની અંદર શું કર્યું છે? અલ્પ વિરામ મૂક્યું છે. એટલે તમારે પણ યસથી કે નોથી જ્યારે પ્રશ્નનો જવાબ આપવામાં આવે ત્યારે યસ અથવા નો લખી એનો સ્પેલિંગ લખી અને અલ્પ વિરામ મૂકવું ફરજિયાત છે. હવે આગળનો આપણે પ્રશ્ન જોઈએ કે ઇઝ ઇટ એન એપલ? ઇઝ ઇટ એન એપલ, કે શું તે સફરજન છે? તો હવે આપણને શેનું ચિત્ર દેખાય છે? બનાનાનું, એટલે કે કેળાનું. તો અહીંયા પ્રશ્ન પૂછ્યું છે કે સફરજન છે, તો એ નથી, આપણે જાણીએ છીએ. એટલે આપણે નોમાં, એટલે કે નકારમાં જવાબ આપવાનો કે નો, પછી જો અલ્પ વિરામ છે કે નો ઇટ ઇઝ નોટ એન એપલ, તો નો ઇટ ઇઝ નોટ એન એપલ. એ શું થઈ ગયું? તો એ પૂરા વાક્યમાં જવાબ થઈ ગયો. નકારમાં એટલે કે નામાં જવાબ થઈ ગયો. અહીંયા પ્રશ્ન આપણને પૂછ્યો કે શું તે સફરજન છે? તો ના, તે સફરજન નથી. બરાબર, નો ઇટ ઇઝ નોટ એપલ. બરાબર, એ નકારમાં પૂરા વાક્યમાં જવાબ થઈ ગયો. હવે આપણે ટૂંકામાં જવાબ આપીએ તો નો ઇટ ઇઝ નોટ, કે ના તે નથી. અહીંયા શું થઈ ગયું કે નો ઇટ ઇઝ નોટ એન એપલ, કે ના તે સફરજન નથી. સેમ આનો પણ અર્થ એમ જ થાય, પણ આ ટૂંકમાં છે કે નો ઇટ ઇઝ નોટ, કે ના તે નથી. અથવા તો એનું પણ ટૂંકું રૂપ થશે કે નો ઇટ ઇઝન્ટ. હવે IT ઇટ અને ઇઝન્ટ, બરાબર, એમાં એન અને ટીની વચ્ચે આવી રીતે અવતરણ ચિહ્ન કરવાનું છે. બરાબર, તો આપણને ખબર પડી ગઈ. પ્રશ્ન જ્યારે પૂછવામાં આવ્યો હોય ત્યારે હકારથી જવાબ અને નકારથી જવાબ બનાવવાનો. હકાર અને નકારથી જ્યારે જવાબ કરો છો ત્યારે યસ અથવા નોથી જે જવાબ લખો તો યસ અથવા નોની પાછળ અલ્પવિરામ કરવામાં આવે છે. હંમેશા કોઈ પણ વાક્ય શરૂ થાય એટલે વાક્યનો પહેલો જે લેટર હોય એ હંમેશા કેપિટલ મૂકવો, એટલે કે પ્રથમ ABCDનો મૂકવો. બરાબર, હવે આગળના આપણે નિયમો જોઈએ. તો વાક્યનું પ્રશ્નાર્થ વાક્યમાં રૂપાંતર કરીએ ત્યારે ક્રિયાપદને વાક્યની શરૂઆતમાં મુકાય છે. ક્રિયાપદ એટલે કે ઇઝ. બરાબર, ઇટ ઇઝ. તો આ ઇઝ છે એ શું છે? ક્રિયાપદ છે, સહાયકારક ક્રિયાપદ છે. તો અહીંયા શું કીધું છે કે પ્રશ્નાર્થ વાક્યમાં કોઈ પણ વાક્ય હોય, એટલે કે સાદું વાક્ય હોય એનું પ્રશ્નાર્થ વાક્ય આપણે પ્રશ્નાર્થ વાક્યમાં રૂપાંતર કરીએ છીએ ત્યારે ક્રિયાપદની વાક્યની શરૂઆતમાં, એટલે કે ઇઝ હોય એની વાક્યની શરૂઆતમાં મૂકીએ છીએ. અહીંયા શું હતું સાદું વાક્ય કે ઇટ ઇઝ અ મંકી. બરાબર, તો ઇટ ઇઝ અ મંકી છે એ સાદું વાક્ય છે. હવે આપણે એનું પ્રશ્ન વાક્ય કરવું હોય તો શું કરવાનું છે? તો આ ઇઝને વાક્યની શરૂઆતમાં મૂકવાનું અને શું લખવાનું કે ઇઝ ઇટ અ મંકી. બરાબર, એટલે કે શું થશે એનું ગુજરાતી કે શું તે વાંદરો છે? આવી રીતે એનો પ્રશ્ન વાક્ય બનશે. તો સેમ આવી રીતે અહીંયા છે કે ઇટ ઇઝ અ બુક, એનું પ્રશ્નાર્થ વાક્ય શું થશે કે ઇઝ ઇટ અ બુક, કે શું તે પુસ્તક છે? એવી રીતે અહીંયા ઇટ ઇઝ એન એપલ, કે તે સફરજન છે, એનું પ્રશ્નાર્થ વાક્ય શું થાય? ઇઝ ઇટ એન એપલ, કે શું તે સફરજન છે? બરાબર, તો અહીંયા આપણને એક નિયમ પહેલો યાદ રહી જાય કે વાક્યનું પ્રશ્નાર્થ વાક્યમાં જ્યારે રૂપાંતર કરીએ છીએ ત્યારે ક્રિયાપદની વાક્યની શરૂઆતમાં અને વાક્યને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાય છે. હવે તમને ખબર જ હશે કે આપણે પ્રશ્ન વાક્ય બનાવવું જોઈએ. જો પ્રશ્ન વાક્ય બનાવવું હોય તો પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવું જરૂરી છે. વિધાન વાક્ય હોય તો વિધાન વાક્યમાં કાંઈ મૂકતા નથી, સીધું ફૂલ સ્ટોપ એટલે કે પૂર્ણ વિરામ મૂકીએ છીએ. પણ અહીંયા પ્રશ્ન ચિહ્ન મૂકવું ફરજિયાત છે. કેમ? કારણ કે આ પ્રશ્ન વાક્ય છે. તો કોઈ પણ પ્રશ્ન વાક્ય હોય તો જેમ આપણે ગુજરાતીમાં પ્રશ્નાર્થ ચિહ્ન કરીએ છીએ તેવી જ રીતે અંગ્રેજીની અંદર પણ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવે છે. તો અહીંયા અલ્પવિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન આ બધા જે
ચિહ્નો છે એ કરવા પણ ફરજિયાત છે. તેનાથી તમારું જે લખાણ છે એ પણ વ્યવસ્થિત થશે અને તમને વ્યવસ્થિત રીતે ખબર પડશે. હવે આપણે બીજો નિયમ જોઈએ કે પ્રશ્નનો ઉત્તર યસ કે નોમાં હોઈ શકે. બરાબર, કોઈ પણ પ્રશ્નનો ઉત્તર કાં તો હામાં હોય કાં તો નામાં હોય એ આપણે જાણીએ છીએ. તો યસ અને નો પછી અલ્પવિરામ મૂકવા અને વાક્યને અંતે પૂર્ણ વિરામ મુકાય છે. હવે મેં તમને પહેલાં પણ આગળ વાત કરી કે યસથી કે નોથી જવાબ જ્યારે આપવામાં આવે છે ત્યારે યસ એટલે કે YES લખ્યા પછી તરત અને એનો નો લખ્યો પછી તરત જ અલ્પવિરામ મૂકવામાં આવે છે અને વાક્ય જેવું પૂરું થાય એટલે ફૂલ સ્ટોપ એટલે કે પૂર્ણ વિરામ મૂકવામાં આવે છે. તો આટલી વસ્તુ યાદ રાખવાની કે જ્યારે પણ વાક્યમાં યસ નોથી જવાબ આપો છો ત્યારે યસ અને નોના સ્પેલિંગની પાછળ અલ્પવિરામ અને છેલ્લે પૂર્ણ વિરામ મૂકવામાં આવે છે. ચોથું વાક્ય, નકારવાળા નોવાળા વાક્ય ક્રિયાપદ પછી નોટ મુકાય છે. બરાબર, કે નોવાળા વાક્યમાં એટલે કે નકારવાળું જે પણ વાક્ય હોય છે એ નોવાળું ઇઝ પછી જ નોટ મુકાય છે. ઇઝની પહેલાં મુકાય નથી. ઇટ નોટ ઇઝ એવું નહીં લખાય, ઇટ ઇઝ નોટ એવું લખાય. બરાબર, ઇટ ઇઝ નોટ લખાય પણ ઇટ નોટ ઇઝ એવી રીતે લખાશે નહીં. બરાબર, ઇટ પછી હંમેશા ઇઝ જ આવે એટલે કે ઇટ પછી હંમેશા આ ક્રિયાપદ આવે છે. બરાબર, ઇઝ એક ક્રિયાપદ છે. બીજું પાંચમું વાક્ય છે નિયમ કે ઇઝ નોટનું ટૂંકું રૂપ ઇઝન્ટ થાય છે. ઇઝન્ટ ISNT અને અહીંયા વચ્ચે અવતરણ ચિહ્ન કરવામાં આવે છે કે ઇઝ નોટનું ટૂંકું રૂપ ઇઝન્ટ થાય છે. તો વોટ ઇઝ ઇટ એનો પ્રશ્ન વાક્ય બનાવવું, સાથે સાથે વોટ ઇઝ ઇટ એનો આપણે પિક્ચર જોઈને અથવા તો આ ચિત્ર જોઈ અને જવાબ આપતા આવડી જાય. હવે આપણે એક્ટિવિટી જોઈશું. એક્ટિવિટીમાં પહેલું આપણે જોઈશું કે ચિત્ર જોઈ અને પ્રશ્નો વાંચો અને કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો. હવે તમને શું પૂછ્યું છે તો એક્ઝામ્પલ તરીકે જુઓ કે આપણને એક પ્રશ્ન પૂછશે અને એ પ્રશ્નમાંથી આપણને અહીંયા કૌંસ આપેલા હશે અને કૌંસની અંદર સાચો સ્પેલિંગ હશે કે આ બેમાંથી કોઈક વસ્તુ છે આ એનો સાચો સ્પેલિંગ આપણે લખવાનો છે એટલે કે પૂરા વાક્યમાં અહીંયા જવાબ આપવાનો છે. તો પહેલો આપણને એક્ઝામ્પલ જોઈએ તો વોટ ઇઝ ઇટ. હવે આપણને પૂછ્યું કે આ શું છે તો આપણને શું દેખાય છે? એગ એટલે કે ઈંડાનું દ્રશ્ય દેખાય છે. તો અહીંયા બોલ અને એગ એ બંને આપણને સ્પેલિંગ લખ્યા છે પરંતુ આપણને એગનો સ્પેલિંગ આવડતો હોય અને બોલનો આવડતો હોય તો જ આપણે ખબર પડી જાય કે આ શું છે. એટલે વોટ ઇઝ ઇટ. બરાબર, તો અહીંયા આપણે જાણીએ છીએ કે એગ છે તો લખી શકાય એનો જવાબ કે ઈટ પહેલાં મૂકવાનું પછી ઇઝ મૂકવાનું ઇટ ઇઝ અને એન એગ. એગ કેમ લખ્યું? કારણ કે ઈ છે એ સ્વર છે અને સ્વરની આગળ EN મૂકવામાં આવે છે. તો વોટ ઇઝ ઇટ તે શું છે તો ઇટ ઇઝ એન એગ તે ઈંડું છે. બરાબર, હવે આપણે એક્સરસાઇઝની અંદર પહેલું જોઈએ વાક્ય. તો અહીંયા આપણને ચિત્ર શાનું દેખાય છે તો આ શું છે? એક ક્લોક છે. ક્લોક એટલે અંગ્રેજીમાં શું થશે? ઘડિયાળ. વોટ ઇઝ ઇટ કે તે શું છે તો અહીંયા આપણને બે સ્પેલિંગ આવે. પિક્ચર છે એટલે કે ચિત્ર છે કે ક્લોક છે તો આપણે જાણીએ જ છીએ કે આ ચિત્ર શાનું છે? ઘડિયાળનું છે એટલે કે ક્લોકનું છે. એટલે ક્લોકનો સ્પેલિંગ જો આવડતો હોય તો આપણે આનો જવાબ લખી શકીએ. તો શું લખવાનો આનો જવાબ કે ઇટ ઇઝ અ ક્લોક કે તે ઘડિયાળ છે. પાછળ હવે પાના નંબર 8 ઉપર જોઈએ. પાના નંબર 8 ઉપર જોઈએ તો હવે બીજો આપણે અહીં છે એક ટેબલનું દ્રશ્ય આપ્યું છે અને પૂછ્યું વોટ ઇઝ ઇટ. તો અહીંયા ચેર અને ટેબલ બે ઓપ્શન આપણને આપેલા છે. તો આપણે જાણીએ છીએ કે આ અહીંયા શેનો સ્પેલિંગ લખવાનું છે? ટેબલનું, કારણ કે આ દ્રશ્ય ટેબલનું છે. તો અહીંયા લખવાનું એના જવાબમાં કે ઇટ ઇઝ અ ટેબલ કે આ ટેબલ છે. અહીંયા પૂછ્યું છે કે વોટ ઇઝ ઇટ કે તે શું છે? ઇટ ઇઝ અ ટેબલ તે ટેબલ છે. હવે ત્રીજું જોઈએ તો આ શું છે તો આપણને આ ઘુવડ જેવું દ્રશ્ય દેખાય છે એટલે ઘુવડનું ચિત્ર અહીંયા બતાવ્યું છે. હવે આપણે આને પરથી આપણે જવાબ લખવાનો છે કે વોટ ઇઝ ઇટ તે શું છે
તો ઇટ ઇઝ એન આઉલ. આઉલ એટલે શું થાય? ઘુવડ. અહીંયા જો સ્પેરોનો પણ સ્પેલિંગ છે, પણ સ્પેરો જેવું લાગતું નથી. સ્પેરો એટલે શું થાય? ચકલી. પણ અહીંયા ચકલી જેવું દ્રશ્ય તમને લાગે છે? ના. એટલે અહીંયા આ ઘુવડ છે, બરાબર. આપણે જો જાણતા હોય એના વિશે તો એનો આપણે જવાબ લખી શકીએ. તો ઇટ ઇઝ એન આઉલ. આઉલનો સ્પેલિંગ ઓથી શરૂ થાય છે, એટલે એન મુકાય, કારણ કે ઓ એ સ્વર છે, બરાબર. તો સ્વરની આગળ હંમેશા એકવચનની અંદર એન મુકાય. ચોથું, ઇંક પોટ દેખાય છે આપણને કે વોટ ઇઝ ઇટ. તો અહીંયા ફ્લાવર વાસ એટલે કે ફૂલ હોય એ ફૂલનો ઘડો, અને અહીંયા લખ્યું છે ફૂલદાની, અને ઇંક પોટ એટલે કે જે શાહીનો ખડિયો હોય એ. તો આપણે શાહીનો ખડિયો જોયો જ હશે દરેક જણે. તો આ શાહીનો ખડિયાનું દ્રશ્ય છે, એટલે આપણે વોટ ઇઝ ઇટથી પ્રશ્ન પૂછ્યો છે. તો આપણે શું જવાબ આપીશું કે ઇટ ઇઝ એન ઇંક પોટ. હવે એન ઇંક પોટ કેમ લખીશું? કારણ કે આઈ છે, આઈ એ શું છે? સ્વર છે. એટલે ઇટ ઇઝ એન ઇંક પોટ, કે તે શાહીનો ખડિયો છે, બરાબર. પાંચમું, જો હવે શાનું ચિત્ર આપણને આપ્યું છે? અમ્બ્રેલાનું એટલે કે છત્રીનું. અહીંયા પ્રશ્ન પૂછે કે વોટ ઇઝ ઇટ, તે શું છે? વોટ ઇઝ ઇટ, કે તે શું છે? તો આપણે જાણીએ તે પ્રમાણે આ શું છે? છત્રી છે, અમ્બ્રેલા છે. એટલે અહીંયા કેપ અને અમ્બ્રેલા બંનેનો સ્પેલિંગ લખ્યું છે. અમ્બ્રેલાનો સ્પેલિંગ દરેકને આવડવો જોઈએ. UMBRELLA અમ્બ્રેલા, અને CAP કેપ. કેપ એટલે શું થાય? ટોપી. તો તમને આ શાનું ચિત્ર દેખાય છે? ટોપી છે કે આ છત્રી છે? તો વિદ્યાર્થી મિત્રો, આ છત્રી છે. તો આપણે જવાબ લખવાનો ઇટ ઇઝ એન અમ્બ્રેલા, કે આ છત્રી છે. વોટ ઇઝ ઇટ, તે શું છે? તો તે છત્રી છે. આગળ છઠ્ઠું જોઈએ. હવે તમને આ શાનું ચિત્ર દેખાય છે? તો આ શું છે? પેરોટ છે, બરાબર. અહીંયા બે સ્પેલિંગ આપણને જવાબ માટે લખ્યા છે કે ક્રો. ક્રો એટલે શું થાય? તો CROW. ક્રો એટલે થાય કાગડો, અને PARROT પેરોટ એટલે થાય પોપટ. આમ બે સ્પેલિંગ આપણને અહીં આપ્યા છે, પરંતુ આપણને ચિત્ર પરથી આપણે જાણવાનું છે કે આ શું છે. તો આપણે આ પોપટ છે. તો અહીંયા પ્રશ્ન પૂછ્યું છે વોટ ઇઝ ઇટ, તે શું છે? તો તે શું છે? તો આપણે જાણીએ છીએ એ શું છે? પેરોટ. એટલે જવાબ લખવાનું કે ઇટ ઇઝ અ પેરોટ, કે તે પોપટ છે. આપણે પોપટનું ચિત્ર દેખાય છે ને, કે વોટ ઇઝ ઇટ, તે શું છે? ઇટ ઇઝ અ પેરોટ, તે પોપટ છે. હવે આગળ જોઈએ પાના નંબર 9 ઉપર. હવે 7માંથી શરૂ થશે. આગળ સેમ એવા જ પ્રશ્નો છે. અહીંયા જો, અહીંયા શેનું ચિત્ર છે? તો અહીંયા આપણને વાંદરાનું ચિત્ર આપેલું છે, બરાબર. અને અહીંયા પૂછ્યું છે કે વોટ ઇઝ ઇટ, તે શું છે? તો આપણને શાનું ચિત્ર દેખાય છે? તો વાંદરાનું દ્રશ્ય દેખાય છે. અહીંયા બે સ્પેલિંગ છે, DONKEY અને MONKEY. હવે DONKEY ડોંકી. ડોંકી એટલે શું થશે? ગધેડું થાય. ડોંકી એટલે DONKEY ડોંકી એટલે ગધેડું. જ્યારે MONKEY મંકી એટલે શું થાય? વાંદરો, બરાબર. તો ઇટ ઇઝ અ મંકી. તો આ તે વાંદરો છે. અહીંયા પૂછ્યું વોટ ઇઝ ઇટ, કે તે શું છે? તો તે વાંદરો છે, બરાબર. પછી છે વોટ ઇઝ ઇટ. હવે તમને આ એક ચિત્ર દેખાય છે. એ ચિત્રની અંદર પૂછ્યું છે કે આ શું છે? તો પોટેટો એટલે કે બટેકું છે, કે ઓરેન્જ. ઓરેન્જ એટલે શું થાય? નારંગી થાય. તો પોટેટો એટલે બટેકું છે કે નારંગી છે? તો આપણે જાણીએ તે પ્રમાણે આ શેનું દ્રશ્ય આપણને જોવા મળે છે? નારંગીનું, મોસંબીનું. એટલે ઇટ ઇઝ એન ઓરેન્જ. વોટ ઇઝ ઇટ, તે શું છે? ઇટ ઇઝ એન ઓરેન્જ, તે નારંગી છે, બરાબર. હવે આપણે આગળ જોઈએ એ પ્રમાણે. હવે જો અહીંયા એક રેબિટનું ચિત્ર આપ્યું છે, સસલાનું ચિત્ર આપ્યું છે. અહીંયા સ્ક્વેરલ અને રેબિટ બંને અહીંયા સ્પેલિંગ છે. તો આપણને બંનેના સ્પેલિંગ અને અર્થ ખબર હોવી જોઈએ. સ્ક્વિરલ એટલે ખિસકોલી થાય, અને રેબિટ એટલે સસ્તું થાય. સ્ક્વિરલનો સ્પેલિંગ એટલે કે ખિસકોલીનો સ્પેલિંગ SQUIRREL સ્ક્વિરલ, અને રેબિટ RABBIT. હવે અહીંયા પૂછ્યું છે વોટ ઇઝ ઇટ. તો આપણને ખબર પડી જાય આ દ્રશ્ય, આ ચિત્ર શેનું છે? રેબિટનું છે. એટલે આપણે લખવાનું કે ઇટ ઇઝ અ રેબિટ, કે તે સસલું છે. અહીંયા પૂછ્યું છે વોટ ઇઝ ઇટ, તે શું છે? ઇટ ઇઝ અ રેબિટ, તે રેબિટ અથવા તે સસલું છે. આગળ અહીંયા જો આવું ચિત્ર છે. આવું તમે અત્યારે ખાતા જ હશો. તરબૂચ
જેને અંગ્રેજીમાં વોટરમેલન કહેવાય. વોટરમેલન એટલે તરબૂચ થાય. WATERMELON વોટરમેલન. PINEAPPLE પાઇનેપલ એટલે અનાનસ. બરાબર. તો અહીંયા વોટ ઇઝ ઇટથી પ્રશ્ન પૂછ્યો કે તે શું છે, તો આપણે જાણીએ તે પ્રમાણે તે શું છે. તો અહીંયા વોટરમેલન છે એટલે કે તરબૂચ છે. તો વોટ ઇઝ ઇટ તે શું છે, તો તે તરબૂચ છે. બરાબર. પછી 11મું જોઈએ તો અહીંયા આપણને શાનું ચિત્ર આપણને આપેલું છે, તો અહીંયા આપણને પાઇનેપલનું ચિત્ર આપેલું છે. પાઇનેપલનું સ્પેલિંગ શું થશે? PINEAPPLE પાઇનેપલ. અને એપલ એટલે શું થાય? સફરજન. બરાબર. APPLE એપલ એટલે સફરજન. પાઇનેપલ એટલે અનાનસ. તો અહીંયા આપણને ચિત્ર શાનું દેખાય છે? અનાનસનું. એટલે આપણે પાઇનેપલ થી જવાબ આપવાનો કે વોટ ઇઝ ઇટ, તો ઇટ ઇઝ પાઇનેપલ, કે તે પાઇનેપલ છે, તે અનાનસ છે. વોટ ઇઝ ઇટ તે શું છે? તે અનાનસ છે. હવે અહીંયા પ્રશ્ન પૂછ્યો વોટ ઇઝ ઇટ તે શું છે, તો આપણને શાનું ચિત્ર આપ્યું છે? રોઝ અને મેરીગોલ્ડ બંને કીધું છે. તો મેરીગોલ્ડ એટલે ગલગોટો અને રોઝ એટલે ગુલાબ. તો આપણે જવાબ આપવાનો કે ઇટ ઇઝ અ રોઝ, કે તે ગુલાબ છે. પછી જુઓ અહીંયા જે ચિત્ર આપ્યું છે એ શાનું છે? તો એક આંખનું ચિત્ર આપ્યું છે અને અહીંયા પૂછ્યું છે કે વોટ ઇઝ ઇટ, કે તે શું છે. તો હવે તે શું છે? તો તે શું છે? આઈ અને નોઝ. તો આપણે શરીરના અવયવોના નામ તમને આવડતા જ હશે. આઈ એટલે શું થાય? આંખ. નોઝ એટલે નાક થાય. અહીંયા આંખનું ચિત્ર છે એટલે લખવાનું કે ઇટ ઇઝ એન આઈ. 14મું વોટ ઇઝ ઇટ. હવે જો અહીંયા ગલગોટાનું ચિત્ર છે, મેરીગોલ્ડ એટલે ગલગોટો થાય. અહીંયા ગલગોટાનું ચિત્ર છે કે સનફ્લાવર એટલે કે સૂર્યમુખીનું છે. તો આપણે જાણીએ તે પ્રમાણે અહીંયા સનફ્લાવર એટલે સૂર્યમુખીનું ચિત્ર છે. તો એનો જવાબ શું થશે? ઇટ ઇઝ એ સનફ્લાવર. અહીંયા પૂછ્યું વોટ ઇઝ ઇટ તે શું છે, તો તે સનફ્લાવર સૂર્યમુખી છે. હવે અહીંયા જો અહીંયા એક ઇસ્ત્રીનું ચિત્ર આપ્યું છે અને આપણે શું પૂછ્યું છે અહીંયા કે વોટ ઇઝ ઇટ તે શું છે. તો જો IRON આયરન એટલે ઇસ્ત્રી થાય અને ઇન્ક પોટ એટલે તો શાહીનો ખડિયો. આગળ આપણે જોયું એ પ્રમાણે. તો અહીંયા આપણે ઇસ્ત્રી દેખાય છે એટલે આપણે જવાબ શું આપવાનો? ઇટ ઇઝ એન આયરન. આયરનનો સ્પેલિંગ આઈથી શરૂ થાય છે અને આઈ શું છે? સ્વર છે એટલે આપણે AN મૂકીશું. શું મૂકીશું? ઇટ ઇઝ એન આયરન. 16મું જોઈએ તો વોટ ઇઝ ઇટ. હવે તમને આ શેનું ચિત્ર દેખાય છે? તો આ શેનું છે? ઓનિયન એટલે ડુંગળી. તો ONION ઓનિયન એટલે ડુંગળી થાય અને POTATO પોટેટો એટલે શું થાય? બટેકું. તો ઓનિયન અને પોટેટો બેનો જે સ્પેલિંગમાંથી આ શું છે? ઓનિયન છે, ડુંગળી છે. એટલે અહીંયા લખવાનું ઇટ ઇઝ એન ઓનિયન. હવે પાના નંબર 11 ઉપર જોઈએ. 17મું કે ખાલી આ શું છે? તો આપણને આમાંથી ધુવાડા નીકળે છે. બરાબર. અને આ શીપ છે, વહાણ છે. બોટ હોય, નાવડી હોય, એનું દ્રશ્ય આમ સાદું નાવડી હોય એવું હોય છે. જ્યારે આ શું છે? શીપ એટલે કે વહાણ છે. એટલે અહીંયા બે સ્પેલિંગ આપણે છે બોટ અને શીપના. તો આપણને અહીંયા શું છે? શીપ, વહાણ જેવું દેખાય છે. એટલે અહીંયા પ્રશ્ન પૂછ્યો વોટ ઇઝ ઇટ, તો આપણે શું જવાબ આપવાનો? ઇટ ઇઝ અ શીપ. બરાબર. અહીંયા બોટ નહીં આવે, ઇટ ઇઝ અ શીપ આવશે. આ વહાણ છે. હવે 18મું વાક્ય વોટ ઇઝ ઇટ. નાઇફ KNIFE નાઇફ એટલે છરી થાય, ચક્કુ થાય. બરાબર. તો આ શું છે? નાઇફ છે એટલે કે ચક્કુ છે. કે AXE એટલે શું થાય? કુહાડી થાય. કે આ કુહાડી છે કે છરી છે. તો આપણને ચિત્ર કુહાડીનું આપેલું છે એટલે આપણે લખવાનું કે ઇટ ઇઝ એન એક્સ. અહીંયા શું પ્રશ્ન પૂછ્યું કે વોટ ઇઝ ઇટ તે શું છે, તો આપણે જવાબ લખવાનો કે ઇટ ઇઝ એન એક્સ, તે કુહાડી છે. હવે જોઈએ અહીંયા જો તમને ચિત્ર દેખાય છે આઈસ્ક્રીમનું. બરાબર. અહીંયા બે ઓપ્શન છે, આઈસ્ક્રીમ અને ઇન્કપોટ. તો અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કે વોટ ઇઝ ઇટ તે શું છે. તો અહીંયા આઈસ્ક્રીમ અને ઇન્કપોટ બે સ્પેલિંગ લખ્યા છે. આપણે અહીંયા ચિત્ર આપણે આઈસ્ક્રીમનું આપ્યું એટલે જવાબ શું લખવાનો કે ઇટ ઇઝ એન આઈસ્ક્રીમ. બરાબર. હવે 20મું જોઈએ તો અહીંયા શેનું ચિત્ર દેખાય છે? તો પાંદડાનું એક પાંદડું દેખાય છે તમને. તો લીફ LEAF લીફ એટલે પાંદડું થાય અને FLOWER ફ્લાવર એટલે ફૂલ થાય. બરાબર. તો અહીંયા આપણને પાંદડાનું ચિત્ર છે એટલે આપણે શેનાથી જવાબ લખીશું કે ઇટ ઇઝ અ લીફ. લીફ એટલે શું થાય? પાંદડું.
બરાબર. અહીંયા પ્રશ્ન શું પૂછ્યું છે કે વોટ ઇઝ ઇટ, તે શું છે? તો આપણે જવાબ લખવાનો ઇટ ઇઝ અ લીફ, કે તે પાંદડું છે. બરાબર. તો આટલે સુધી આજે આપણે જોયું. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળથી એટલે કે પ્રશ્ન 2થી જોઈશું. ત્યાં સુધી તમારે આમે જેટલું ચલાવ્યું છે, બરાબર, કે વોટ ઇઝ ઇટ, બરાબર, વોટ ઇઝ ઇટથી પ્રશ્ન પૂછીએ તો કેવી રીતે જવાબ આપવાનો, સાથે સાથે આ જે નિયમો છે એ તમે ફરીથી વાંચી જજો.